નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કોટંબી સ્ટેડિયમમાં સળગતી કારને ખસેડીને પીએસઆઈ ડીવી વસાવાએ બતાવ્યું અદ્ભુત સાહસ। બીસીએ દ્વારા કરાયું સન્માન। પીએસઆઈ ડીવી વસાવાની સમય સૂચકતાએ મોટી દુર્ઘટના ટાળી। શનિવારે જ્યારે કોટંબી સ્ટેડિયમ ખાતે WPLની મેચ ચાલી રહી હતી ત્યારે અચાનક પાર્કિંગ એરિયામાં ઉભેલી એક કારમાં આગ ફાટી નીકળી હતી। મેચ જોવા આવેલા હજારો દર્શકોને પાર્કિંગમાં રહેલી સેંકડો અન્ય ગાડીઓને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા જ પીએસઆઈ ડીવી વસાવાએ સેકન્ડોના વિલંબ વગર એક્શન લીધું હતું। આગની ચપેટમાં આવેલી કારના કાચ તોડીને જીવના જોખમે તે કારને અન્ય ગાડીઓથી દૂર ખસેડી લીધી હતી। જો તે કાર અન્ય ગાડીઓ પાસે જ સળગતી રહી હોત તો લાઇનબદ્ધ ઉભેલી અન્ય ગાડીઓમાં પણ આગ ફેલાઈ હોત અને મોટી જાનહાનિ કે મિલકતનું નુકસાન થઈ શક્યું હોત। આ બહાદુરી બદલ બીસીએ દ્વારા પીએસઆઈ વસાવાનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। સ્નેહલ પરીખ, પુષ્પગુચ્છ અને કિરણ મોરે સન્માનપત્ર અને મુંબઈ ઇન્ડિયન્સની જર્સી આપવામાં આવી હતી। પોલીસ જવાનની આ સતર્કતાએ સાબિત કર્યું છે કે વર્દીમાં સજ્જ જવાન માત્ર કાયદો વ્યવસ્થા જ નહીં પણ નાગરિકોની સુરક્ષા માટે પણ હંમેશા તત્પર રહે છે। પીએસઆઈ ડીવી વસાવાની આ કામગીરીને સ્ટેડિયમમાં હાજર લોકો અને ક્રિકેટ પ્રેમીઓએ ઊભા થઈને વધાવી લીધી હતી। વડોદરા પોલીસનું આ ગૌરવ છે કે તેમના એક અધિકારીએ સમય સૂચકતા વાપરીને રમતની મજાને મોટી દુર્ઘટનામાં બદલાતા અટકાવી હતી। મારી ડ્યુટી પાર્કિંગમાં જ હતી। એકચ્યુઅલી હું જમવા માટે બેઠો હતો અને એક સિક્યુરિટી ગાર્ડ આવી કીધું કે સાહેબ થોડો પ્રોબ્લેમ જેવું લાગે છે, ગાડી માળો નીકળે છે। એટલે મેં એમને કીધું કે એક કામ કરો ને, ફોટો મૂકેલો ગાડીનો, એટલે હું એના નંબર પરથી એમના ઓનલાઈન કોલ કરી લઈશ, એટલે અહીં કદાચ ગાડી ઓપન કરશે તો આપણે જે કંઈ ઇસ્યુ હશે અમે રિમૂવ કરી શકીશું। પણ પછી મને મનમાં એવું થયું કે ચલો જઈને રૂબરૂ જોઈ લો ગાડી, તો હું ત્યાં ગયા તો ધુમાડો નીકળતો હતો। એટલે મને એવું લાગ્યું કે અંદરથી કદાચ ગેસ નહીં નીકળતો હોય ને એટલે મારી ઓછો પડશે। મેં પહેલાં તો ડ્રાઈવર સાની વિન્ડોનો કાચ તોડી નાખ્યો, પછી બોનેટ ખોલી નાખ્યો, પછી બોનેટ નીચે જોયું તો ઓલરેડી આગ થોડી લાગી ગઈ હતી। એટલે પછી મેં હેન્ડબ્રેક ડાઉન કરી અને ગાડીને એકવાર પાર્કિંગની લાઇનમાંથી બહાર કરી દીધી સેન્ટરમાં। અને જેવું સેન્ટરમાં લાવે એટલે થોડી સીએનજી ગાડી હતી એટલે વધારે આગ પકડી, તો તરત પછી બધાને દૂર ખસેડી દીધા અને ફાયર બ્રિગેડને ફોન કરી દીધો હતો। અને સમય પર ફાયર બ્રિગેડ ગઈ એટલે આગ પર કંટ્રોલ મળી ગઈ અને જે મોટી ખીચડી થવા જઈ રહી હતી એમાંથી બરોબર બચી ગઈ। તો ના થયું હોત તો કેટલું નુકસાન થયું હોત ને શું થયું હોત એને કારણે? જો કદાચ હું સમય પર ના પહોંચ્યો તો એક લાઇનમાં કદાચ કમસે કમ 40થી 50 ગાડીઓ ઊભી થઈ, તો કદાચ એમાંથી ઓછામાં ઓછી 10 ગાડીઓને તો આગ લાગતી હતી। એના કરતાં વધારે મેચ ચાલતી હતી ને અફરાતફરી થઈ જાત, કેવો માહોલ થાત? શું જો એ ઘટનાની અફવા ફેલાઈ હોત કોઈ તો કદાચ ગ્રાઉન્ડમાં 18,000ની ઉપરનું પબ્લિક હતું તો કદાચ અફરાતફરી દોડભાગની સમસ્યા થાત અને એમાં નાના બાળકો પણ હાજર હતા। જેથી આવી ઘટના ન બને એટલે અમે આજુબાજુના જેટલા પણ વિડીયો ઉતારતા હતા એમને વિડીયો ઉતારવાની ના પાડી હતી અને સમય સૂચકતાની સાથે સિક્યુરિટી પણ હતી અને અમારા ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં જગ્યા પર પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમ બી આવી ગઈ હતી। એટલે જે બી ઘટના બની એના પર તરત કંટ્રોલ મળી લીધો। હું આમલેતા પોલીસ નર્મદા જિલ્લામાં ફરજ બજાવું છું, ત્યાંથી હું અહીંયા બંદોબસ્ત અર્થે આવ્યો છું। શું નામ આપનું? દિનેશ કુમાર વિઠ્ઠલભાઈ વસાવા।